સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા એક ઇન્ડસ્ટ્રીઝના માલિકને ખોટા કેસમાં ફસાવી દેવા અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 45 લાખ રૂપિયા લેતા બંને આરોપી સ્પષ્ટપણે જોવા મળે છે. બ્લેકમેલ કરી 5 કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે અને એક થેલીમાં 45 લાખ રૂપિયા લઈ અને વેપારીનો માણસ આવે છે. પછી વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાના ટેબલ ઉપર થેલીમાંથી 45 લાખ રૂપિયા કાઢે છે અને આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન જેઆઈડીસી અને પાંડેસરા જેઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી 2 લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે, જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે. સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી અને 5 કરોડની ખંડણી માંગવાનું અને 45 લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે મહત્વની ભૂમિકા સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓએ નિભાવી હતી. તો ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ ઉદ્યોગપતિઓને હેરાન કરવાની યોજનામાં સંડોવાયેલા હતા. તેઓ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જીપીસીબી પાસેથી ઉદ્યોગોને લગતી માહિતી એકત્રિત કરતા હતા અને પછી માહિતીના આધારે ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરી અને ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે ઉદ્યોગપતિને 5 કરોડની ખંડણી માટે ધમકી આપવામાં આવી ત્યારે સીસીટીવી અને ઓડિયો વિડીયો રેકોર્ડિંગ ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વના પુરાવા સાબિત થયા. આરોપીઓ ઉદ્યોગપતિ પાસેથી રોકડ લેતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેના આધારે પોલીસને તેમની હિલચાલ અને ઠેકાણાનો પત્તો મળ્યો હતો. તો અજય ત્રિવેદી અને તેજસ પાટીલની ધરપકડ બાદ કોર્ટ દ્વારા તેમને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ આપવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓના ઘરમાંથી લેપટોપ અને મહત્વની ફાઇલો કબજે કરવામાં આવી છે, જેમાં ઉદ્યોગપતિઓની વિગત દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા છે. તો પોલીસે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો છે કે જો તેઓએ પણ આવા બ્લેકમેલિંગનો સામનો કર્યો હોય તો તેઓ તાત્કાલિક ફરિયાદ નોંધાવે. સીસીટીવી અને ડિજિટલ પુરાવાના આધારે વધુ આરોપીઓની સંડોવણી બહાર આવી શકે છે. આ કેસમાં એફએસએલ દ્વારા ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ ચાલી રહ્યું છે અને પોલીસ હવે આરોપીઓની અન્ય કાવતરા ઉકેલવા માટે આગળ વધી રહી છે. તો આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સીસીટીવી અને ટેકનોલોજીનો ઉપયોગ અપરાધીઓ સામે સબળ પુરાવા ઉભા કરી શકે છે. 1 ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં 2 ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટીલ 45 લાખ રૂપિયાનું એક્સટોર્શન કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરીને નીકળવાના છે. એના બદલામાં 45 લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા. આ બંને ઇસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા. એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર એફએસએલમાં મોકલવામાં આવ્યું છે. ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં મને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે. અમુક કિસ્સાઓ અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા. લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી. એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે. આમ આ બંને લોકો 2 થી વધુ લોકોનું એક્સટોર્શન કરેલાનું જાણવા મળ્યું છે. એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે એમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે. આના સિવાય પણ અન્ય ઇસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે. એટલે ફરિયાદીઓ જે ડરીને ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈએ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ ઇસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે. આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ.
અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સટોર્શન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છે. એમના આરટીઆઈ ઘણા લોકોનું નામ અત્યારે જાહેર નથી કરતા, પણ એમના ફોનમાંથી અને જે એમના ફિઝિકલ રેકોર્ડ મળ્યું છે એમાં ઘણા વિરુદ્ધ એમણે આરટીઆઈ કરેલી છે અને રેકોર્ડ મેળવવા માટેનો જીપીએસસી અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરેલું છે. પૈસાનો ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ એમણે 2 થી વધુ લોકો પાસેથી અમાઉન્ટ મોટી લીધેલાનું માહિતી મળેલી છે. કહી શકાય અત્યારે હાલમાં ટાળી શકાય એવું નથી. એમની સાથે 2 થી વધુ માણસો મળેલા જ હોવાની પૂરી શક્યતા છે. એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે. અમને અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે. હવે એમની સાથેનું કનેક્શન અમે જોઈ રહ્યા છીએ. બીજી પણ સામે આવી છે કે અધિકારી ની સાઠગાંઠમાં પણ આ લોકો બિલ માલિકો પાસેથી અત્યાર સુધી એવું રેકોર્ડ ઉપર નથી આવ્યું, પણ એ ઇન્વેસ્ટિગેશનમાં જો કોઈ આવેલું હશે કે એમનું પણ સાથે સાઠગાંઠ હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.